લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। પ્રાકૃતિક ખેતી અપનાવી કુવારતના ખેડૂતે અન્ય ખેડૂતો માટે ઊભી કરી પ્રેરણાદાયી મિસાલ। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારત ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી જાદવ મહાદેવભાઈ જગમાલભાઈએ વર્ષ 2015થી રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સફળતા મેળવી છે। સતત વધી રહેલા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસર તેમજ જમીનની ઘટતી ફળદ્રુપતા જોતા તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો। શ્રી જાદવભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી એટલે ઝીરો બજેટ ખેતી, જેમાં જીવામૃત, ગૌકૃપામૃતમ, બેક્ટેરિયા, લીમડાનું તેલ, દૂધ અને ગોળના દ્રાવણ જેવા પ્રાકૃતિક ઉપાયોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે। ખેતરમાં ઉગતા ઘાસનું આચ્છાદન કરવાથી જમીનનો ભેજ જળવાઈ રહે છે અને જમીન વધુ સજીવ બને। તેઓ વધુમાં કહે છે કે 2015થી મેં નક્કી કર્યું હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવી, કારણ કે રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક જેવા ભયાનક રોગો વધી રહ્યા છે અને જમીન પણ બંજર બની રહી છે। પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ગૌકૃપામૃતમ, લીમડાનું તેલ અને આચ્છાદન જેવા ઉપાયો અપનાવો તો કોઈ ખાસ ખર્ચ થતો નથી, મહેનતની જરૂર પડે છે, પણ એની સામે સ્વાસ્થ્ય, જમીન અને આવક ત્રણેયમાં મોટો ફાયદો થાય છે। પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમની જમીનની ફળદ્રુપતા વધતા સાથે પાકની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે। સાથે જ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં નફામાં વધારો નોંધાયો છે। તેઓ મૂલ્યવર્ધન સાથે સીધું વેચાણ કરીને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી રહ્યા છે। શ્રી મહાદેવભાઈ આત્મવિશ્વાસપૂર્વક જણાવે છે કે જો પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતની આવક ડબલ નહીં પરંતુ 4 ગણી થઈ શકે છે। જો ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન અને યોગ્ય માર્કેટિંગ કરે તો ખૂબ જ સારી આવક મેળવી શકે છે। આજે શ્રી જાદવ મહાદેવભાઈની સફળતા ગાથા આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની છે અને અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ જીવન, સમૃદ્ધ જીવન અને આત્મનિર્ભર ખેડૂત તરફનું મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। મારું નામ જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ, ગામ કુંવારત, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ। 2015થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, કારણ કે આ રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક ભયાનક દર્દો વધી રહ્યા છે, બરાબર, અને આપણી જમીન પણ બંજર બની રહી છે, ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે। તો પછી મેં નક્કી કર્યું 2015થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ। પ્રાકૃતિક ખેતીની અંદર ઝીરો બજેટ ખેતી કહેવાય, રહી કોઈ ખર્ચો નહીં, જીવામૃત બનાવો, એની અંદર મહેનત થોડી વધારે પડે, તમને મહેનત કરવી જોઈએ તો જીવામૃત બનાવો, બરાબર, દૂધને ગોળ છાંટો, તમે નીમ ઓઇલ છાંટો, પછી આની અંદર તમારે ભાઈ ગૌકૃપામૃતમ, બેક્ટેરિયાનો ઉપયોગ કરો, તમે આચ્છાદન કરો, તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે, તો કોઈ ખર્ચ નહીં, તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ। પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરે છે, બરાબર, વધતા તમારી જમીન સુધરે છે, વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે, બરાબર, આવક તમારે ડબલ નહીં પણ 4 ગણી આવક થઈ જાય છે। આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે 2025 સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે, તો આપણે ડબલ નહીં પણ 4 ગણી આવક થાય છે। તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક 4 ગણી થાય છે।